તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડના ધરમપુર અને કપરાડાના ડુંગર વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદમાં વિલ્સન હિલનો નયનરમ્ય નજારો જોવા મળ્યો। વિલ્સન હિલ વિસ્તાર વાદળોથી ઘેરાયેલો છે। ચોમાસાની ઋતુમાં વિલ્સન હિલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ચોમાસું શરૂ થતા જ ગુજરાતીઓ મનપસંદ સ્થળે ફરવાનું પસંદ કરતા હોય છે, માથેરે ન હોય કે પછી સાપુતારા। પરંતુ ગુજરાતનું આ એક એવો જે પ્રવાસન સ્થળ છે તે હજી લોકો પ્રવાસીઓ જાણતા નથી। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે વાદળો સાથે વાતો કરતું આ જે દ્રશ્ય છે વિલ્સન હિલના દ્રશ્યો છે। ધરમપુરના જંગલ વિસ્તારમાં આવેલ જે આ વિલ્સન હિલ છે એ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષકનું સ્થળ છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોમાસામાં આવતા હોય છે, કારણ કે જે 20 કિલોમીટરનો જે ઢોળાવવાળો રસ્તો છે, સર્પાકાર રસ્તો છે અને વાદળ સાથે વાતો કરતો આ વિસ્તાર પ્રવાસીઓને ખૂબ જ આકર્ષતો હોય છે। મિની કાશ્મીર તરીકે જાણીતો આ વિસ્તારમાં લોકો આવી રહ્યા છે। આવો વાત કરીએ અહીંયા જે આવે છે પ્રવાસીઓ તેમની પાસેથી। આપનું શું નામ છે બેન? નૈનાબેન, ક્યાંથી આવ્યા? ગોધરાથી। કેવું લાગ્યું વાતાવરણ? બહુ જ મસ્ત વાતાવરણ લાગ્યું, બહુ મસ્ત। એટલે કે અત્યારે તમે વાતાવરણ પાછળનો વિભાગ જોઈ શકો છો, અત્યારે એકદમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું, સુંદર મજાનું। સામે સામે નજીક પણ માણસ હોય તે આપણને જોઈ નહીં શકતો, એટલું સરસ વાતાવરણ આપણને અડીને જાય છે। અને એકદમ ઘનઘોર જો તમે પાછળનું બી જોઈ શકો છો વાતાવરણ કે કેટલું સુંદર દેખાય છે। વાતાવરણ વાદળ આપણને છૂઈને બહાર નીકળી જતા હોય એવું ફીલ થાય છે। વાદળ સાથે આપણે વાત કરી રહ્યા એવું। આમ તો તમે સાપુતારા જતા હતા, આ વખતે અહીંયા કેમ આવ્યા? આમ નહીં, આ વર્ષે આવ્યા એટલે મીન્સ કે બધા એવું કહે છે કે વિલ્સન હિલ જોવા લાયક છે, એક નાનું કાશ્મીર છે, તો એક ખરેખર નાનું કાશ્મીર જ છે। બહુ સુંદર મસ્ત વાતાવરણ છે અહીંયાનું, નાના કાશ્મીર જેવું જ દેખાય છે, બહુ સુંદર વાતાવરણ છે। આપનું શું નામ છે બેન? મનીષાબેન, અહીંનું આપણે શું ગમ્યું આપણને? રસ્તો કેવો લાગ્યો? રસ્તો તો ખૂબ જ સરસ છે, પણ થોડું એમ ડર જેવું પણ લાગે છે, કારણ કે રસ્તા થોડા સાંકડા પણ છે, પણ એક જાતનો અનુભવ સારો થાય આપણે કે આવા રસ્તા આપણે જોયા ના હોય, એટલે ખૂબ મજા આવી એમ। ઓકે, એટલે કે કોન્ક્રીટના જંગલોમાંથી લોકો અસલ જંગલમાં આવ્યા છે। આપનું શું નામ છે? પરેશભાઈ, પરેશ પરમાર। પરેશભાઈ, ક્યાંથી આવ્યા? નવસારીથી। કેવું વાતાવરણ છે? જોરદાર, એક નંબર। ખાસ કરીને વાદળ છાયા વાતાવરણમાં જોરદાર। હજી બેને કીધું એ પ્રમાણે કે ખૂબ જ મજા આવી, અને કીધું એ પ્રમાણે કે મિની કાશ્મીર અને નવસારીના, સુરતના, અમદાવાદના આપણે કોન્ક્રીટ સિમેન્ટના વાતાવરણમાંથી અહીંયા આવીને લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા છે। પ્રવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પ્રવાસન વિભાગ દ્વારા અહીંયા આગળ વધુ સુવિધા થાય તે ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે સ્થાનિક આદિવાસીઓને આ સ્થળથી રોજગારી પણ મળતી હોય છે, ત્યારે સાપુતારાની જેમ જ અહીંયા વિકાસ થાય તે ખૂબ જરૂરી બન્યું છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વિલ્સન હિલ, વલસાડ।